નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી એપ્રિલ અને વાર થયો છે મંગળવાર। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજાની નવી આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી પહેલા રમણીકભાઈ વામજાએ પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે। રમણીકભાઈ વામજાની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે। ખાસ કરીને ભાદરવા મહિનામાં હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદ છે જોવા મળવાનો છે। પરંતુ મિત્રો, હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન માવઠાનો કાળો કહેર જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે કે પેસિફિક મહાસાગરની અંદર દક્ષિણ ચીનના ભાગોની અંદર એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સૌથી પહેલું આ વાવાઝોડું મિત્રો પોતાની દિશા ફંટાવીને જો ભારત દેશ તરફ આગળ આવશે તો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે વાવાઝોડા સાથે વરસાદની આગાહી અને ચોમાસાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવશે। સાથે મિત્રો, આજના વિડીયોની અંદર જાણીશું વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે। અત્યારનું હવામાન જોવામાં આવે તો મિત્રો, આવતીકાલે 22 એપ્રિલના રોજ કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ભર ઉનાળે ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે, માવઠું કાળો કહેર દર્શાવશે। સાથે મિત્રો, ગુજરાતમાં હવે પછી સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોમાં નદી નાળાઓ છલકાશે, ફરી એકવાર ડેમ છલકાય તેવા પણ સમાચાર સામે આવશે અને ખેડૂતો પોતાના પાકને સાચવીને રાખજો, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એક સાથે ચાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। સૌથી પહેલી વરસાદી સિસ્ટમ ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં જોવા મળી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશરના સ્વરૂપમાં એક વરસાદી સિસ્ટમ જોવા મળી છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એક વાવાઝોડું કે જે પેસિફિક મહાસાગરના દરિયાની અંદર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે મિત્રો, ગુજરાતમાં આવનારા દિવસોને લઈને, આવનારી કલાકોને લઈને કેવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો લાઈવ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માટે આવનારા 3 દિવસ માટે ભયંકર સાબિત થવાના છે, કારણ કે અખાત્રીજના પવન અને હોળીના પવનને લઈને ખેડૂતો માટે વાવણી લાયક સારો એવો વરસાદ આ સિઝન દરમિયાન જોવા મળશે। અને મિત્રો, ચોમાસાને લઈને પણ સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। મિત્રો, જે રીતે વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જાય છે તેમ ગુજરાતના વાતાવરણમાં કોઈક ભાગમાં તાપમાનની અંદર હજુ પણ આ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર 40થી લઈને મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। કોઈક ભાગમાં તો મિત્રો હીટ વેવની આગાહી સામે આવી છે અને જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ભારતના તમામે તમામ ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નવી લો પ્રેશર સિસ્ટમ, નવી હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। ગુજરાતની ચારેય દિશાઓ તરફ અત્યારે વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે અને હાલ ગુજરાત રાજ્યમાં પણ ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ ગુજરાતમાં બપોર દરમિયાન તો ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે। આમ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મિત્રો 40, 41 અને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનો કાળો કહેર જોવા મળવાનો છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પણ મિત્રો પસાર થતી જોવા મળી છે। માવઠા માટેનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે
અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં અને પશ્ચિમી ગુજરાતના ભાગોમાં માવઠાનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે. તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જો વાત કરવામાં આવે તો તીવ્ર અસરો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે દર્શાવતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતની સાથે ઉત્તર ભારતના ક્ષેત્રોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આમ ઓમાનના દરિયાઈ કાંઠે અને બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણને છે મિત્રો અસર કરી શકે છે. મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતમાં હવે પછીના દિવસોને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આવનારા 3 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો, માવઠું અને વરસાદ તો કોઈક ભાગમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો, જેમ જેમ સમયગાળો પસાર થશે તેમ તેમ ભર ઉનાળા દરમિયાન તાજી આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવીશું. પૂર્વ ભારતના ભાગોની અંદર ખાસ નાગપુરના વિસ્તારની સાથે ભયંકર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારતના દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ અને બંગાળની ખાડીના દરિયામાં પણ નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે. સંપૂર્ણ વિસ્તારની અંદર નવી યુએસસીવાળી સિસ્ટમો સક્રિય બનતા ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાં જોવા મળશે. શ્રીલંકા છે, મદુરાઈના વિસ્તારની સાથે સાથે હૈદરાબાદના વિસ્તારોની સાથે ધાણવડ, ખાસ મિત્રો ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં હજુ પણ માવઠાનું મોર, ખાસ મિત્રો માવઠાનો જે કાળો કહેર છે એ પણ ગુજરાતમાં વર્તાતો જોવા મળી રહ્યો છે. હજુ પણ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત હળવા કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે વધતું જોવા મળે છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર બીલીમોરા છે, સાપુતારાના વિસ્તારની સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો નાગપુર આજુબાજુના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. મિત્રો, ભરૂચ છે, શિનોરના વિસ્તારની સાથે દહેજના વિસ્તારોમાં પણ કોઈક ભાગમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધી શકે છે તો કોઈક ભાગમાં મિત્રો વરસાદની શક્યતા છે. મિત્રો, 23 તારીખના રોજ પણ ભાવનગર, ખાસ મિત્રો રાજકોટ આજુબાજુના વિસ્તારો છે, રાજકોટ છે, સુરેન્દ્રનગરના વિસ્તાર છે, ચોટીલા છે, એ વિસ્તારની અંદર પણ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. તે પોરબંદરના વિસ્તારની સાથે સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વેરાવળના વિસ્તારોની સાથે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. કારણ કે મિત્રો બનતી વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં ઉત્તર ભારતના ભાગો તરફથી આગળ આવી રહી છે અને ગુજરાતમાં ભેજનું પ્રમાણ છે એ પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો એ રીતે ખંભાતના નળિયા, ખાસ કરીને મિત્રો અમદાવાદ છે, ધોળકાના વિસ્તારોની સાથે મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હળવા કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધતું જોવા મળી શકે છે. લાઈવ તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ જશે તેમ તેમ મિત્રો 25, ખાસ કે મિત્રો 25 એપ્રિલના રોજ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી જશે. હીટ વેવની આગાહી છે પણ મિત્રો કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધી શકે છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે જોવા મળશે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી આવતા જે ઠંડા અને ભેજયુક્ત પવનો છે એ ગુજરાતના વાતાવરણને અસર કરતા જ નથી, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે, પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો કમોસમી વરસાદની આગાહી સામે છે. દક્ષિણ ભારતના ભાગોમાં વાવાઝોડું પણ તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અનેક પ્રકારની અંદર માવઠાની તીવ્ર અસરો જોવા મળશે. નવી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ પણ મિત્રો જોવા મળી શકે છે. મિત્રો, આવનારી 24 કલાકમાં હજુ પણ ગુજરાતમાં તાપમાનની અંદર હજુ પણ વધારો થાય તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે
તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવા અને નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ લાઈવ તમે જોઈ શકો છો. હજુ પણ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.